રાજકોટમાં વેપારીઓ દુકાનદારો 10 અને 5ના સિક્કા સ્વીકારતા નથી, જેને લઈને કલેક્ટરે અપીલ કરી છે। રોજિંદા વ્યવહારમાં સિક્કાની જરૂરિયાત વ્યાપક છે, ત્યારે વેપારીઓ સિક્કા ન સ્વીકારતા હોવાથી વહીવટીતંત્ર દ્વારા દુકાનો ઉપર વેપારીઓ 5 અને 10ના સિક્કા સ્વીકારે છે તેવા સ્ટીકરો પણ લગાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે અને 5 કે 10ના સિક્કા કે નોટો તમે બેંકમાં પણ જમા કરાવી શકશો। આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કા સ્વીકારવામાં ન આવતા કલેક્ટરે અપીલ કરી છે। કોઈ પણ બેંકમાં સિક્કા જમા કરાવી શકાશે તેવું પણ કલેક્ટરે જણાવ્યું। ત્યારે જિલ્લામાં સિક્કાનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું છે। સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી। હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે 10 રૂપિયાનો સિક્કો જે છે વેલિડ કરન્સી છે। બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મીટિંગ યોજી અને એ લોકો પણ આપલે કરવા માટે સંમત છે। એમની પાસે બેંક 10 રૂપિયાનું નોટ હોય કે 10 રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે। બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે 10 રૂપિયાનું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી